નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતના એ 5 અમૂલ્ય રત્નોની વાત કરીએ જે સોના ચાંદીના નહીં પણ પાણીના છે. જી હા, આપણે વાત કરીશું ગુજરાતની પંચરત્ન નદીઓ વિશે જે રાજ્યની જીવાદોરી સમાન છે. આ માત્ર ભૂગોળની વાત નથી પણ ગુજરાતની ઓળખને સમજવાનો એક પ્રયાસ છે. પણ એક મિનિટ, શું નદીઓ એટલે ફક્ત પહાડોમાંથી નીકળીને સમુદ્રમાં ભળી જતું પાણી? શું એ નકશા પર દોરેલી માત્ર એક વાંકીચૂકી લાઇન છે? ના, જરાય નહીં. હકીકતમાં આ નદીઓ તો ગુજરાતની જીવાદોરી છે. આપણી સંસ્કૃતિ, આપણું અર્થતંત્ર અને આપણો ઇતિહાસ બધું જ આ નદીઓના કિનારે ધબકે છે. ચાલો આ જીવાદોરીને જરા નજીકથી ઓળખીએ. તો આ જીવાદોરીઓમાં સૌથી પહેલું અને સૌથી મોટું નામ કોનું આવે? અલબત્ત નર્મદાનું, જેને સાચા અર્થમાં ગુજરાતની જીવનરેખા કહેવામાં આવે છે. ખબર છે, નર્મદાનું એક બીજું પણ નામ છે જે ખૂબ જ જૂનું અને સુંદર છે: રેવા. એના ખળખળ વહેતા વેગવંતા પ્રવાહને કારણે જ એને આ નામ મળ્યું છે. નર્મદાનું સ્વરૂપ ખરેખર વિરાળ છે. એ ગુજરાતની સૌથી લાંબી અને સૌથી મોટી નદી છે. અને જુઓ તો ખરા, આધુનિક ભારતના 2 સૌથી મોટા પ્રતીક પણ એના જ કિનારે છે. એક તરફ સરદાર સરોવર ડેમ જે આખે ગુજરાતની તરસ छिपाવે છે, તો બીજી તરફ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગર્વથી ઊભી છે. અને સૌથી મજાની વાત તો એના નામમાં જ છુપાયેલી છે. નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી, મતલબ નર્મદા એટલે આનંદ આપનારી. આનાથી વધુ સચોટ નામ બીજું શું હોઈ શકે, ખરું ને? ચાલો હવે નર્મદાથી આગળ વધીએ અને ગુજરાતના બીજા 2 વિસ્તારોની ઓળખ સમાન નદીઓ તરફ જઈએ, તાપી અને સાબરમતી. પહેલા વાત કરીએ તાપીની, જેને સૂર્યપુત્રી પણ કહેવાય છે. હા, પૌરાણિક કથાઓ મુજબ એ સૂર્યદેવની દીકરી છે. આ નદી દક્ષિણ ગુજરાતના ધબકારા જેવી છે. દક્ષિણ ગુજરાતનું આર્થિક હૃદય ગણાતું સુરત શહેર આખે આખું તાપીના કિનારે જ વસેલું છે. અને એટલું જ નહીં, ઉકાઈ અને કાકરાપાર જેવી મોટી મોટી યોજનાઓ પણ આ જ નદી પર નિર્ભર છે, જે આખા વિસ્તારમાં ખેતી અને ઉદ્યોગોને જીવન આપે છે. અને હવે આવીએ અમદાવાદની શાન સાબરમતી પર. સાબરમતી અને અમદાવાદ, આ 2 નામ તો જાણે એકબીજા વગર અધૂરા છે. આ માત્ર નદી નથી પણ ઇતિહાસનો જીવંત પ્રવાહ છે. આ એ નદી છે જે રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ બંનેમાંથી પસાર થાય છે. એના એક કિનારે આપણો ઇતિહાસ ધબકે છે, ગાંધીજીનો સાબરમતી આશ્રમ, તો બીજા કિનારે આધુનિક અમદાવાદનું ભવિષ્ય, આપણો ધબકતો રિવરફ્રન્ટ. પણ કોઈને ખ્યાલ છે કે આ સાબરમતી નામ આવ્યું ક્યાંથી? ખરેખર તો એ 2 અલગ અલગ નદીઓ, સાબર અને હાથમતી, એમના સંગમથી બને છે. હવે સમજાયો ને? તો ટૂંકમાં કહીએ તો તાપી એ દક્ષિણ ગુજરાતની આર્થિક અને ધાર્મિક જીવાદોરી છે, જ્યારે સાબરમતી એ મધ્ય ગુજરાતની ઐતિહાસિક અને શહેરી ઓળખ છે. ચાલો હવે આપણી આ પંચરત્ન યાત્રાના છેલ્લા 2 રત્નો તરફ જઈએ, મહી અને બનાસ. અને આ બંનેની તો વાત જ કંઈક અલગ છે. અહીં એક મજેદાર સવાલ છે. એવી કોઈ નદી વિશે સાંભળ્યું છે જે કર્કવૃતને એકવાર નહીં પણ 2 વાર ઓળંગે છે? વિચારો તો જરા. જી હા, એ નદી છે મહી. આ જ તો એની સૌથી અનોખી વાત છે. મહીસાગર તરીકે ઓળખાતી આ નદીની આ ભૌગોલિક ખાસિયત એને દુનિયાની કેટલીક ગણીગાંઠી નદીઓમાંની એક બનાવે છે. મહી નદીને મધ્ય ગુજરાતની શાન કહી શકાય, અને એના પર બનેલા કણાણા અને વણાકબોરી ડેમ આખા વિસ્તારને પાણી અને વીજળી પૂરા પાડે છે. અને હવે આવે છે આપણું 5મું અને છેલ્લું રત્ન, બનાસ. આ નદીની સૌથી મોટી ઓળખ એ છે કે તે એક અંતઃસ્થ નદી છે. હવે આ અંતઃસ્થ એટલે શું? ચાલો જાણીએ. બનાસ રાજસ્થાનની અરવલ્લી પહાડીઓમાંથી નીકળે છે, ઉત્તર ગુજરાતમાં પ્રવેશે છે અને ત્યાં દાંતીવાડા ડેમ દ્વારા ખેડૂતો માટે જીવનદાન સમાન બને છે. તો આ રહ્યું એનું રહસ્ય. અંતઃસ્થ નદી એટલે એવી નદી જે બીજી બધી નદીઓની જેમ દરિયાને નથી મળતી. બનાસ નદીનો પ્રવાહ તો કચ્છના રણમાં જઈને અટકી જાય છે, ત્યાં જ સમાઈ જાય છે. કેટલી અનોખી વાત છે, નહીં? તો આ હતી આપણી પંચરત્ન નદીઓ: નર્મદા, તાપી, સાબરમતી, મહી અને બનાસ. આ 5 ફક્ત પાણીના પ્રવાહ નથી પણ આપણો જીવંત અને અમૂલ્ય વારસો છે. આખી વાતનો સાર બસ આટલો જ છે કે આ નદીઓ માત્ર પાણી નથી આપતી,
પણ આપણી સંસ્કૃતિ અને વિકાસનો આધાર છે. એ આપણા ખેતરો, શહેરો અને આપણા સૌના જીવનને ખરા અર્થમાં ધબકતું રાખે છે. અને અંતે એક સવાલ આપણા બધા માટે. જો આ નદીઓ ખરેખર આપણી જીવાદોરી છે, તો પછી આ અમૂલ્ય વારસાને સાચવવાની અને પ્રદૂષણથી બચાવવાની જવાબદારી કોની? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.